ઓકે ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ. મજામાં હશો, આનંદિત હશો, જે કરો એ બટ ઘરે રહેજો. કોરોનાના કેસ ચારે બાજુ વધી રહ્યા છે અને એટલા વધી રહ્યા છે જેટલા આપણે એક્સપેક્ટ કર્યા નહોતા. ઓકે, TYBA સેમ 6 પેપર નંબર 20 આંતરરાષ્ટ્રીય વેપાર અને ભારત, જેમાં આજે આપણે ચેપ્ટર 3 શરૂ કરવા જઈ રહ્યા છે. ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 આઈ થિંક તમે વાંચી લેશો વ્યવસ્થિત, એટલે લખવામાં તકલીફ પડશે નહીં. ચેપ્ટરમાં બહુ મુદ્દા નથી, પરંતુ મેં એને મુદ્દાવાર વેચીને તમારી સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. આપણું ચેપ્ટરનું નામ છે ભારતની વિદેશ વેપાર નીતિ. કોઈ પણ દેશ વિદેશ વગર, એટલે કે વિદેશી દેશોના સંબંધ વગર આજે પોતાનું અસ્તિત્વ ટકાવી શકે તેમ નથી. કોઈ પણ રાષ્ટ્રએ પોતાના માટે જરૂરી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ઘણી વખત અન્ય વસ્તુઓ બીજા દેશમાંથી પણ મંગાવવી પડતી હોય છે. વળી અનેક એવી વસ્તુઓ છે કે જેનું ઉત્પાદન આપણે ભારતમાં કરી શકતા નથી. તેના માટે પણ વિદેશ વેપાર નીતિ ખૂબ જ જરૂરી હોય છે. કોઈ પણ દેશની વિદેશ વેપાર નીતિ થોડી કુટિલ હોવી જોઈએ, જેમ ચાઇનાવાળાની છે તેવી. ખાસ ધ્યાનમાં રાખવાનું. ભલે આપણે ચાઇનાને એક ખરાબ દેશ ગણતા, પણ એ જે કાંઈ કરે છે પોતાની કન્ટ્રીના ડેવલપમેન્ટ માટે કરે છે. ભલે એનો રાષ્ટ્રવાદ થોડોક નબળો છે, પણ છે તો આખરે રાષ્ટ્રવાદ. અને એટલા માટે ભારત સરકારની વિદેશ વર્તમાન વેપાર નીતિ આપણે શીખવાની છે. આગળ કીધું એમ, કોઈ પણ રાષ્ટ્રની વિદેશ નીતિ થોડી કુટિલ હોવી જોઈએ, કે જેથી અન્ય વ્યક્તિઓ પાસેથી આપણે, અન્ય દેશો પાસેથી આપણે ઘણું બધું કરાર દ્વારા ઘણું બધું મેળવી શકીએ અને પામી શકીએ. સાથે સાથે એ દેશ સાથેના આપણા રિલેશનશિપ પણ સારા હોવા જોઈએ, કે જેથી એકબીજા સાથે વસ્તુઓની આપ લે કરવામાંથી આપણે હટીએ નહીં. આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. આઝાદી પહેલાં બ્રિટિશ સરકારે માત્ર પોતાના જ હિતને ધ્યાનમાં રાખીને આપણે દેશમાં ખેતી, ગૃહ ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગોનો દાટ વાળી દીધો હતો, જે આપણા માટે ખૂબ જ ઘાતક પુરવાર થઈ હતી. આઝાદી પછી આપણી પાસે સૌથી પહેલો પ્રશ્ન હતો કે દેશના વિકાસ માટેની વિદેશ નીતિનું ઘડતર કેવી રીતે કરવી, કે જેથી દેશ ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ વિકાસ પામી શકે. આયોજનના શરૂઆતના તબક્કામાં વિકાસલક્ષી જરૂરિયાતો વિદેશમાંથી મંગાવવાનું જરૂરી હતું, તેથી આપણી આયાતો ખૂબ વધી, પણ નિકાસોમાં એટલો વધારો થઈ શક્યો નહીં. પરિણામે આપણી લેણદેણની તુલાની ખાધ વધતી ગઈ, જે આપણે બીજા ચેપ્ટર દરમિયાન જોયું હતું. હવે આ ખાધને પૂરવા માટે કેટલાક દૂરગામી પગલાઓ લેવા જરૂરી હતા, જે લાંબા ગાળા સુધી આપણને મદદ કરતા રહે. તો એ શાંતિથી આપણે સાંભળીએ, જોઈએ ભારત સરકારની વર્તમાન વિદેશ વેપાર નીતિ, જેનો પહેલો સમયગાળો છે 1951થી 1990. 1950માં આપણા દેશનું બંધારણ ઘડાણું. 1951માં આપણે પ્રથમ પંચવર્ષીય યોજના સ્ટાર્ટ કરી અને સાથે સાથે આપણા દેશના વિકાસ માટેના પગલાઓની શરૂઆત કરી. પણ પ્રોબ્લેમ એ છે, શરૂઆતની અમુક પંચવર્ષીય યોજનાઓના પરિણામો આપણે જેવા ધાર્યા હતા એવા આપણને મળ્યા નહીં. તેથી 1951થી શરૂ થયેલી એ નીતિનો આપણે 1990માં એન્ડ લાવ્યા, કે જે નીતિ અંતર્ગત આપણે સંરક્ષણવાદી નીતિ અપનાવી હતી. આપણા દેશોના ઉદ્યોગોના રક્ષણ માટે, આપણા ગ્રાહકોનું શોષણ ન થાય એટલા માટે, આપણા વેપારીઓ સાહસિક બનીને નવી નવી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરે એ માટે સરકારે કોઈ પણ મલ્ટીનેશનલ કંપનીને ઇન્ડિયામાં વેપાર કરવાની છૂટ આપી નહોતી. માત્ર ભારતીય કંપનીઓ જ ઇન્ડિયામાં વેપાર કરી શકે. કયા સમયગાળા દરમિયાન? 1951થી 1990 દરમિયાન. આપણી ખાધને ઘટાડવા માટે સરકારે 1990ની દરમિયાન આટલા ફેરફારો કર્યા છે. તે ઉપરાંત 1991ની તો તમને ખબર જ છે, નવા આર્થિક સુધારા અંતર્ગત સરકારે ઘણા બધા ફેરફારો કરેલા છે. તે ઉપરાંત સરકારે 1992થી 97, 97થી 2002, 2002થી 2007, 2004થી 2009 અને 2009થી 2014માં આ બધી મોદી ગવર્મેન્ટ પહેલાંની નીતિઓ છે,
વિદેશ વેપારની અમુક નીતિઓનો અમલ કરી અને ક્રાંતિકારી પરિવર્તનો સર્જ્યા છે, જેનાથી જીડીપી વૃદ્ધિ દર પણ વધ્યો છે અને આર્થિક વિકાસને પણ જોઈએ એવું પ્રોત્સાહન મળ્યું છે. તો આપણે સૌથી પહેલાં જોઈએ 1951થી 90 દરમિયાન આપણે હમણાં જ જોયું આયાતો વધી પણ નિકાસો વધી નહીં. આયાત પર સરકારે તેથી ઘટાડવા માટે વધુને વધુ અંકુશો લાદ્યા કે જેની અવળી અસર આપણા દેશના ઉદ્યોગો ઉપર પણ પડી. કે દાખલા તરીકે કોઈ જરૂરી વસ્તુના ઉત્પાદન માટે આપણે નવી ટેકનોલોજીની વિદેશથી આયાત કરીએ પણ જો સરકાર મંજૂરી જ ન આપે તો એ ટેકનોલોજી જ્યાં સુધી ઇન્ડિયામાં આવે ત્યાં સુધી બીજી ટેકનોલોજીનો જન્મ થઈ ચૂક્યો હોય છે. નિકાસોને વધુ પ્રોત્સાહિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા પણ એમાં ધાર્યા પરિણામો મળ્યા નથી. હવે જોઈએ ભારત સરકારની 2009થી 2014ની નવી વર્તમાન વિદેશ વેપાર નીતિ, જે અંતર્ગત સરકારે રક્ષણવાદના એટલે કે ડિફેન્સિવ પગલાં લીધેલા છે. જોકે ત્યારના આપણા મંત્રી આનંદ શર્માએ એવી જાહેરાત કરી હતી કે જે કેન્દ્રના વાણિજ્ય પ્રધાન હતા કે વિશ્વની મંદીની ભારતને બહુ ઓછી અસર થઈ છે. નથી થઈ એવું નથી, બહુ ઓછી અસર થઈ છે. આપણે આપણી નિકાસોમાં પણ ઠીક વધારો કરી શક્યા છે પણ આયાતો ઘટાડી શક્યા નથી. અને એટલા માટે આપણી સરકારે પ્રોટેક્શનિઝમ એટલે કે રક્ષણવાદના પગલાં લીધા છે, જેથી નિકાસની સમસ્યા વધુ ઘેરી બની રહે છે. તેથી આ વાસ્તવિકતાનો સ્વીકાર કરીને આપણે આ નીતિમાં નિકાસ પોષક ઢગલાબંધ પ્રોત્સાહનોની સુવિધા પૂરી પાડીને નિકાસની સમસ્યાને હલ કરવાનો નિર્ધાર કર્યો છે. જોઈએ એના ઉદ્દેશો. વિશ્વમાં જુદા જુદા ક્ષેત્રોમાં આવતી મંદીનો સામનો કરવો. મંદીની પ્રતિકૂળ અસરો દરેક દેશના અર્થતંત્ર પર જોવા મળે છે, તો બને એટલી એની અસરો ઓછી કરી આપણા દેશને તેજી તરફ લઈ જવું. એ માટે નિકાસલક્ષી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને બને એટલી નિકાસોમાં વૃદ્ધિ કરવી. આ નીતિ અંતર્ગત 2010-11 માટે $200 અબજની નિકાસ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું. ભારતમાં વિશ્વવ્યાપી મંદીને કારણે બેરોજગારીમાં ઘટાડો ન થાય એ માટેના પ્રયાસો કરવામાં આવ્યા. રોજગારલક્ષી નિકાસ ઉદ્યોગોને સૌથી વધુ પ્રોત્સાહન પૂરા પાડવામાં આવ્યા. રોજગારીની તકોમાં વધુને વધુ વધારો થાય એવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવ્યા. જોઈએ સરકારે તે ઉપરાંત લીધેલા કેટલાક પગલાં. ભારત સરકારે આ નવી વિદેશ વેપાર નીતિમાં નિકાસકારો માટે અગાઉ અપાયેલ ટેક્સ હોલિડે અને ડ્યુટી રિફંડ સહિતની રાહતો ચાલુ રાખવાની જાહેરાત કરી. આફ્રિકી દેશોમાં ભારત માટે નિકાસની અપાર તકો રહેલી છે, જ્યાં નિકાસ કરવા માટે ખાસ વળતર અને કર રાહતો આપવાની જાહેરાત કરી છે. નવા બજારોમાં નિકાસ વધારવા માટે જે રાહતો આપવાની જાહેરાત કરવામાં આવી છે તે 26 છે, જેમાં 16 અમેરિકાના અને 10 પ્રશાંત મહાસાગરના દેશોનો સમાવેશ થાય છે. જ્વેલરી અને જેમ્સના ઉદ્યોગની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે સરકારે આ બધા ઉદ્યોગોમાં ડ્યુટીનું ભારણ ઓછું કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કેપિટલ ગુડ્સ ક્ષેત્રને આયાત જકાતમાંથી ટોટલી મુક્તિ આપવામાં આવી છે. ડીપીઈપી સ્કીમ ડિસેમ્બર 2010 સુધી લંબાવવામાં આવી છે. નિકાસકારોને ડોલરના ક્રેડિટ લાભો આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ફાર્માસ્યુટિકલ કંપની, રબર ઉદ્યોગ, ગ્લાસ ઉત્પાદનો, ઓટોમોબાઈલ, મોટરકાર વગેરે 13 દેશોમાં નિકાસો કરશે તો તેને MLFPS એટલે કે માર્કેટ લિંક ફોક્સ પ્રોડક્ટ સ્કીમના લાભો આપવામાં આવશે. હેન્ડીક્રાફ્ટને લગતા ઉદ્યોગો જેમ કે જયપુર, શ્રીનગર અને અનંતનાગને પણ માન્યતા આપવામાં આવી છે. લેધર પ્રોડક્ટ માટે કાનપુર, દેવાસ અને અન્ય હોર્ટિકલ્ચર્સ ઉત્પાદન માટે મલિહાબાદને માન્યતા આપવામાં આવી. ફિશરીઝને પણ આ સ્કીમ હેઠળ દાખલ કરી લેવામાં આવી. ચાની નિકાસને વધુને વધુ લાભો મળે એવા પ્રયત્ન કરવામાં આવ્યા. કૃષિ ક્ષેત્રની નિકાસોને પ્રોત્સાહન આપવા સિંગલ વિન્ડો સિસ્ટમનો ઉપયોગ કરવાનો નક્કી કરાયો છે. આમ દરેક ક્ષેત્ર માટે સરકારે મેક્સિમમ ફાયદો થાય એવા પ્રયાસો કરેલા છે. હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ, ફાર્મા સેક્ટર, ફોક્સ પ્રોડક્ટ, હીરા બધામાં પણ સરકારે મેક્સિમમ ફાયદો થાય વેપારીઓને એવા પ્રયાસો સરકારની નવી નીતિમાં ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.
ભારતને હીરા વ્યાપારનું આંતરરાષ્ટ્રીય હબ બનાવવા માટે ડાયમંડ બોર્સની પણ સ્થાપના કરવામાં આવશે. આ બધું જ સરકારે પોતાની નવી નીતિ અંતર્ગત કરેલું છે, જેનો મૂળ હેતુ રોજગારીની તકોમાં વધારો કરવાનો છે, કે જેથી નવી નવી તકોનું સર્જન થતું રહે અને આપણે આગળ વધી શકીએ. બરાબર, ખાસ ધ્યાનમાં રાખીએ સરકારના કેટલાક અગત્યના પગલાઓ. જોઈએ આ વિદેશ નીતિનું મૂલ્યાંકન. આવી નીતિ ઘડતી વખતે ધ્યાન રાખવાનું કે આપણે દરેક વર્ગને ખુશ કરી શકીએ એવી નીતિ હોતી નથી. કાં તો કસ્ટમર રાજી થાય, કાં તો વેપારી રાજી થાય, કાં તો અમુક ક્ષેત્રના વેપારીઓ રાજી થાય, અમુક ક્ષેત્રના વેપારીઓ ન રાજી થાય. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આપણે નીતિનું મૂલ્યાંકન કરતા હોઈએ છીએ. મૂલ્યાંકન કરતી વખતે આપણે એની સારી બાબતો અને ખરાબ બંને બાબતોને ધ્યાનમાં રાખવાની છે. નિકાસકારોને મેક્સિમમ લાભ મળે એવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. આ નીતિને મિશ્ર પ્રત્યાઘાતો મળ્યા છે, સારા પણ અને ખરાબ પણ. એ તો કોઈ પણ નીતિમાં થવાનું, કારણ કે કોઈ પણ નીતિ એ સર્વગુણ સંપન્ન કે 100% અમલમાં મૂકી શકાય એવી હોતી નથી. બરાબર, એના કેટલાક સારા બાબતો જોઈએ. નિકાસલક્ષી ઉદ્યોગોને વિકાસ, નિકાસમાં વધારો, રોજગારીમાં વધારો, હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગ, હેન્ડલૂમ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ વગેરેની નિકાસોને ખૂબ જ પ્રોત્સાહન મળેલું છે. એની નબળી બાજુઓમાં આપણે જોઈએ ખાસ તો આપણને જાણવા મળશે કે એક સિક્કાને બે બાજુ હોય, એમ નવી નીતિથી ફાયદા છે એમ ગેરફાયદા પણ છે. મેં તમને હમણાં જ કીધું કે કોઈ પણ નીતિ ઇનફેક્ટ સાવ પરફેક્ટ હોતી નથી. તમે ગમે એટલું ધ્યાન રાખીને કોઈ પણ યોજના તૈયાર કરો, એ યોજનામાં કાંઈક ને કાંઈક ભૂલ રહી જતી હોય છે. આ નીતિમાં પણ એવું છે. વેપારીઓને પોતાની અપેક્ષા મુજબનું કંઈ મળ્યું નથી એવું નિકાસકારોને સતત લાગ્યા કરે છે. બીજી કોઈ ખાસ મર્યાદાઓ આમાં છે નહીં. ત્યારબાદ જોઈએ ભારત સરકારની વર્તમાન આયાત નિકાસ નીતિનું વિશ્લેષણ. એમાં સૌથી પહેલાં આપણે જોઈશું આપણી આયાત નીતિના ઉદ્દેશો. ભારત સરકારે આયાત નીતિનો મુખ્ય ઉદ્દેશ આયોજનના લક્ષ્યાંકોને પૂરા કરવાનો, દેશમાં રોજગારીનું સર્જન કરવાનો, વિદેશી ઊંડિયામણના સંરક્ષક તરીકેની નિકાસ પ્રોત્સાહનના સહાયક સ્વરૂપની હોવી જોઈએ. આર્થિક માળખામાં પરિવર્તન લાવવાનો તથા સ્વયં સંચાલિત અર્થવ્યવસ્થાનું નિર્માણ કરવાનો હોય છે, જેથી દેશ પાસે રહેલા સાધનોનો મહત્તમ ઉપયોગ થાય અને આર્થિક પ્રગતિ થઈ શકે. જોઈએ ઉદ્દેશ. ઔદ્યોગિક વિકાસના સાધન તરીકે ઝડપી આર્થિક વિકાસ માટે આપણે આ આયોજન અપનાવેલ છે, જેમાં ઝડપી ઉદ્યોગીકરણ અને ખેત વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આપણા દેશમાંથી આંતરિક સાધનોની મર્યાદા હોવાથી જુદા જુદા દેશોમાંથી વિકાસલક્ષી તેમજ જાળવણીની આયાતો કરી દેશમાં ઝડપી ઉદ્યોગીકરણ થાય, નવા નવા ઉદ્યોગોનો વિકાસ થાય, એને વિકસવાનો મોકો મળી રહે તે માટેનું સરકારે આયોજન કરેલું છે. તેનો એક ઉદ્દેશ વિદેશી હુંડિયામણ જે કાંઈ ભય આવે છે, ડોલર સ્વરૂપે, પાઉન્ડ સ્વરૂપે એ જળવાઈ રહે, એનું સંરક્ષણ થાય, એનો પણ એક મૂળ હેતુ છે. અગ્રતા ક્રમ મુજબ વપરાવો જોઈએ. દેશના ઉદ્યોગોને રક્ષણ આપવું, કારણ કે આયાત નીતિ અને વિદેશ વેપારની નીતિને કારણે દેશના ઉદ્યોગોને વિદેશના ઉદ્યોગો સાથે સીધી હરીફાઈમાં ઉતરવું પડે છે. દેશના ઉદ્યોગો સાથે હરીફાઈ કરતી વસ્તુ પર અંકુશો મૂકો અથવા તો ઊંચી આયાત જકાતો નાખી ઉદ્યોગોને રક્ષણ આપવાનો હોય છે, જેથી દેશના ઉદ્યોગોનો ઝડપી ડેવલપમેન્ટ થઈ શકે. નિકાસને પ્રોત્સાહન આપવું એ તો આગળ આપણે જોયું. આયાત અવેજીકરણ, જેના વિશે આખું આપણે એક અલગ ટોપિક જ જોવાનું છે. આયાત અવેજીકરણ એટલે વિદેશોમાંથી થતી આયાતોનું પ્રમાણ ધીમે ધીમે ઘટાડવું અને નિકાસોનું પ્રમાણ વધુને વધુ વધારવું. એટલું જ નહીં, દેશમાં લોકો આયાતી વસ્તુઓના ઉપયોગને બદલે દેશમાં બનતી વસ્તુઓનો જ વપરાશ કરે. જેમ કે હમણાં કોરોનાથી બચવા માટે અને કોરોનાથી અર્થતંત્રને જે કાંઈ નુકસાન થયું ભરપાઈ કરવા માટે આપણા માનનીય મુખ્ય પ્રધાન એટલે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એવું કીધું હતું કે આપણે આત્મનિર્ભર ભારતની રચના કરવાની છે. એનો સીધો મતલબ એ જ હતો કે વિદેશીને બદલે સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવો. જેમ જાપાનવાળા કરે છે એમ માત્ર પોતાના જ દેશમાં બનતી ચીજવસ્તુઓનો ઉપયોગ. સ્વાવલંબન પ્રાપ્ત કરવા, એવી રીતે ગોઠવવી કે જેનાથી સ્વાવલંબનનો હેતુ ધીમે ધીમે સિદ્ધ કરી શકાય. ભાવ સ્થિરતા જાળવવા માટે
દુષ્કાળ, અતિવૃષ્ટિ વગેરે જેવી પરિસ્થિતિમાં પણ ભાવ સપાટી જળવાઈ રહે એવા પ્રયાસો કરવામાં આવે છે. ખાસ કરીને આ ભારત સરકારની નીતિનું વિશ્લેષણ આપણે જોઈ રહ્યા છીએ, જેમાં એમને વિદેશી હુંડિયામણની પ્રાપ્યતા મુજબ આયાતો કરવી, આયાત નીતિ એવી ગોઠવવી કે જે નિકાસ પ્રોત્સાહનને વધુને વધુ મહત્ત્વ મળે, બિનજરૂરી વપરાશી વસ્તુઓ પર ખાસ અંકુશ મૂકવો કે જેથી લોકો પોતાના બજેટમાં એને આપવાને બદલે જરૂરી ચીજ વસ્તુઓને ધ્યાન આપતા થાય. તો જોઈએ આવી જ આયાત નીતિની કેટલીક મુખ્ય બાબતો. આર્થિક નિર્ભરતા માટે, સ્વાવલંબન માટે બનતા પ્રયાસો કરવા, નિકાસોને પ્રોત્સાહન મળે તેવી આયાત નીતિ ગોઠવવી, આયાત અવેજીકરણ નીતિને ટેકો આપવો, બિનજરૂરી વપરાશી વસ્તુઓ પર અંકુશ મૂકો, વિદેશી હુંડિયામણની પ્રાપ્યતા મુજબ આયાતો કરવી, જરૂરી વસ્તુઓ જેમ કે ખાદ્ય તેલ, કઠોળ, અનાજ વગેરેની સંજોગો મુજબ આયાતો કરવી, ઉદાર આયાત નીતિ ટેકનોલોજીનો વિકાસ કરવો અપનાવી કે જેથી આંતરિક વસ્તુઓની ગુણવત્તા આંતરરાષ્ટ્રીય ધોરણે સ્થાપિત કરી શકાય, આયાતો માટે જકાત દર, આયાત કોટા, પરવાના પદ્ધતિ વગેરેનો વ્યવસ્થિત ઉપયોગ કરવો, આંતરરાષ્ટ્રીય કક્ષાએ જુદા જુદા દેશો સાથે સાનુકૂળ વ્યાપારી કરાર કરવા જેનો હેતુ આયાત વેપારને વ્યવસ્થિત બનાવવાનો છે. બરાબર, આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી નવી આયાત નીતિને ઘડવામાં આવી છે કે જેથી આપણે ઈચ્છીએ તેટલો વિકાસ થઈ શકે અને આપણે વધુને વધુ આગળ વધી શકીએ. આ બાબતો આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ બધા એટલા સુંદર ફેરફારો છે કે જો એને ખરેખર આપણે એને અમલમાં મૂકી શકીએ તો આપણને ખૂબ સારા રિઝલ્ટ પ્રાપ્ત થાય એમ હતા. નેક્સ્ટ, આયાત નીતિની વિવિધ પદ્ધતિઓ જે ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. એમાં 3 વિભાગ આપણે પાડીશું. આ 1951થી 1990, 1991થી 2012 અને 2012થી અત્યાર સુધી. બરાબર, જોકે અત્યાર સુધીના આંકડા આપણને બહુ સચોટ મળતા નથી એટલે મુખ્યત્વે આપણે 2 જ બાબતો જોઈશું. જોકે આમાંનું મોટા ભાગનું આપણે જોઈ ગયા છીએ. જોઈએ આપણી વિવિધ પદ્ધતિઓમાં સૌથી પહેલાં આયાત અવેજીકરણ આવશે. શું કીધું હતું મેં તમને? આયાત અવેજીકરણ એટલે દેશના લોકો વિદેશમાંથી મંગાવતી વસ્તુઓ ઘટાડે અને દેશમાં બનતી ચીજવસ્તુઓનો જ વપરાશ કરે તેને આયાત અવેજીકરણ કહેવાય. ઝડપી આર્થિક વિકાસ, ઝડપી ઉદ્યોગીકરણ, સ્વાવલંબન, આર્થિક નિર્ભરતા વગેરેનો આધાર અત્યારે વિદેશ વેપાર ઉપર રહેલો છે. તો આપણા દેશે શું વિચાર્યું કે શરૂઆતમાં ભલે આયાતો થાય પણ પછીથી એવા મેક્સિમમ પ્રયાસો કરવા કે આ બધી ચીજ વસ્તુઓની આયાતો ઘટી જાય ટોટલ અને લોકો દેશમાં બનતી ચીજ વસ્તુનો જ વપરાશ કરે. મિત્રો, આ એ જ પોલિસી છે જેને આધારે જાપાન 1945 પછી આટલું સ્ટ્રોંગ થઈ ગયું. જાપાનનો નાગરિક હજી આજની તારીખે પણ કોઈ પણ જગ્યાએ જાય પોતાના જ દેશમાં બનેલી ચીજ વસ્તુઓનો વપરાશ કરે છે કે જેથી પોતાના ઉદ્યોગોનો મેક્સિમમ વિકાસ થઈ શકે. 1945માં તમને ખબર છે જાપાન બહુ ખરાબ રીતે ડિસ્ટ્રોય થઈ ગયું હતું. એમાંથી બહાર આવવા માટે જાપાને આ મેક્સિમમ પ્રયાસો કરેલા છે. બરાબર, ઘર આંગણે ઉત્પાદન અને અવેજી વસ્તુઓનો ઉપયોગ એ આયાત અવેજીકરણની ખૂબ જે આપણે ધ્યાનમાં લઈશું. કઈ 2 બાબતો? ઘર આંગણે ઉત્પાદન અને અવેજી વસ્તુઓનો ઉપયોગ જેનો હેતુ સ્વાવલંબન, વિદેશી હુંડિયામણની બચતો, દેશના આંતરિક વસ્તુઓનું ઉત્પાદન, આયાત કોટા, પરવાના જકાત વગેરે વિધિમાંથી રાહત અને દેશના મહત્ત્વના ઉદ્યોગોને મહત્ત્વ. આયાત અવેજીકરણ અંતર્ગત સરકારે આ બાબતો ધ્યાનમાં રાખી અને આયાત અવેજીકરણને મહત્ત્વ આપેલું હતું જેના આધારે આપણે વધુને વધુ આર્થિક વિકાસ સાધી શકીએ અને વધુને વધુ આગળ વધી શકીએ. આઈ હોપ કે તમને આ આયાત અવેજીકરણનો મિનિંગ તો સમજાઈ ગયો હશે. બરાબર, ઘર આંગણે ઉત્પાદન, અવેજી વસ્તુઓનો ઉપયોગ, ખનિજ તેલને બદલે કોલસાનો ઉપયોગ કરવો, તાંબાના વીજળી વહન તારને બદલે એલ્યુમિનિયમના તારનો ઉપયોગ કરવો તેને અવેજી વસ્તુઓનો ઉપયોગ કહેવાય છે. બરાબર, ઘર આંગણે ઉત્પાદન ધેટ મીન્સ વિદેશમાંથી આયાત થતી મશીનરી શીખીને પછી પોતાના દેશમાં બનાવી જેના હેતુઓમાં મુખ્ય હેતુ આપણે સ્વાવલંબનને ગણી શકીએ. આજે વિશ્વનો કોઈ પણ દેશ તમામ રીતે સ્વાવલંબી થવાનો પ્રયત્ન કરે છે કે જેથી જીડીપી વૃદ્ધિ દર ખૂબ જ વધે અને આપણે ઈચ્છિત વિકાસ સાધી શકીએ. તો એના માટે આયાત અવેજીકરણ કરવામાં
આવે છે। આમ પણ જે રાષ્ટ્ર પોતાના દેશમાં બનેલી ચીજ વસ્તુનો જ વપરાશ કરે છે તે જ વધુને વધુ આગળ વધી શકે છે। દેશના ઉદ્યોગોનો વિકાસ કરી રોજગારી, ઉત્પાદન અને માથાદીઠ આવકમાં વધારો કરવો, ખાસ કરીને કે જેથી આવક વધે તો લોકોનું જીવન ધોરણ પણ વધે છે અને જીવન ધોરણ જો વધશે તો આપણે પણ વિકસિત રાષ્ટ્રની યાદીમાં આવી શકશું અને આપણા દેશનો વ્યવસ્થિત વિકાસ કરી શકો છો। દેશના મહત્ત્વના ઉદ્યોગોને સંરક્ષણ આપો, ખાસ કરીને એવા ઉદ્યોગો જે હરીફાઈમાં વિદેશી કંપનીઓ સામે ટકવા સદ્ધર હોય એવા ઉદ્યોગોને ખાસ સંરક્ષણ આપવામાં આવે છે। દેશની ઉત્પાદન ક્ષમતા, ટેકનિક તથા ટેકનોલોજીનો વિકાસ કરવાના પ્રયાસો કરવામાં આવે છે। અસાધારણ સંજોગોમાં ઊભી થતી અનિશ્ચિતતા સામે સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવે છે। આ આપણી આયાત નીતિની વિવિધ પદ્ધતિઓ અને આયાત અવેજીકરણના હેતુઓને ધ્યાનમાં રાખી અને આ પદ્ધતિ અપનાવવામાં આવી છે। આયાત અવેજીકરણનો મિનિંગ ખાસ સમજવાની કોશિશ કરજો જેથી તમને કોઈ તકલીફ પડે નહીં। મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ પણ રાષ્ટ્રએ વિકાસ કરવો હોય તો સ્વાવલંબનને મહત્ત્વ આપવું પડે છે। જેમ વ્યક્તિગત રીતે સ્વાવલંબનનું મહત્ત્વ છે એમ રાષ્ટ્રની દ્રષ્ટિએ પણ સ્વાવલંબનનું અનેરું મહત્ત્વ રહેલું છે। એનું મહત્ત્વ જોઈએ આયાત અવેજીકરણનું। ભારત જેવા વિકાસશીલ દેશો માટે આ નીતિ ખૂબ નોંધપાત્ર પરિબળ લાવી શકે એમ છે। આપણે તો એ જ યાદ રાખવાનું કે જો જાપાન ડેવલપમેન્ટ કરી શકતો હોય તો આપણે પણ કરી શકીએ છીએ। જે અંતર્ગત વિદેશી હુંડિયામણનો કરકસરથી ઉપયોગ કરવો, વિવેક બુદ્ધિથી ઉપયોગ કરવો જોઈએ। આયાત અવેજીકરણની નીતિથી વિદેશી હુંડિયામણની બચત થતી જોવા મળે છે। આપણી નિકાસો કરતાં આયાતો વધારે છે જેથી હંમેશા લેણદેણની તુલાની ખાધ જોવા મળે છે। આવા સંજોગોમાં આ નીતિ ખૂબ જ ઉપયોગી બની રહે છે। ઝડપી ઉદ્યોગીકરણ। બીજી પંચવર્ષીય યોજનાથી ભારતમાં ઝડપી ઉદ્યોગીકરણનો પાયો નંખાયો છે। દેશમાં જ ચીજવસ્તુઓનું ઉત્પાદન થવાથી ઉદ્યોગો અને આંતરિક બજારનો વિકાસ થઈ રહ્યો છે। ભારત જેવા દેશમાં બેરોજગારીનો પ્રશ્ન ખૂબ જ ગંભીર છે। આપણે જાણીએ છીએ કે આજે લાખો યુવકો બેકાર બનીને બેઠા છે, લોકોને ક્યાંય જોબ મળતી નથી। આયાત અવેજીકરણ દ્વારા આપણે દેશમાં ઉદ્યોગીકરણ વધારી શકશું, ઝડપી કરી શકશું, જેને કારણે રોજગારીની તકોમાં પણ વધારો થશે, જેને લીધે લોકોની માથાદીઠ આવક પણ વધશે અને જો માથાદીઠ આવક વધે તો લોકોનું જીવન ધોરણ પણ ઊંચું જાય છે। સ્વાવલંબન આગળ આપણે જોયું હતું, આમાં પણ એ પાછું આપેલું છે। એવું માનવામાં આવે છે કે આયાત અવેજીકરણ દ્વારા આપણે સ્વાવલંબનતા પ્રાપ્ત કરી શકીએ છીએ, આત્મનિર્ભર બની શકીએ છીએ। કાયમી ધોરણે બીજાઓ દ્વારા મળતી લોન, ગ્રાન્ટ કે સહાય પર આધાર રાખી શકીએ નહીં। આયાત અવેજીકરણ બીજાઓ પર આધાર ન રાખવાનું આપણને ખાસ સૂચવે છે। લોન, ગ્રાન્ટ કે સહાય જેવા પરિબળો પર આધાર રાખવો એના કરતાં દૂરગામી પરિબળો ઉપર આધાર રાખવો। બરાબર એના જેવું છે કે આપણે ઘરે કદાચ આવક કરતાં જાવક વધુ હોય તો આપણે કોઈની પાસેથી લોન લેશું તો એ તો દેવું ઊભું ને ઊભું છે, એના બદલે આપણે જાતે જ વધુ કમાવાનું શરૂ કરી દેવું જોઈએ। આયાત અવેજીકરણ દ્વારા લાંબા ગાળાનો સ્થિર વિકાસ શક્ય બને છે। વિકાસ લાંબા ગાળાનો રહે, સ્થિર પણ રહે અને આપણે મેક્સિમમ ડેવલપમેન્ટ સાધી શકીએ। કોઈ પણ દેશની લેણદેણની તુલનાને સમતોલ બનાવવા માટે પણ શેનો સહારો લેવામાં આવે છે? આયાત અવેજીકરણનો જે કોન્સેપ્ટ છે એને અમલમાં મૂકવામાં આવે છે। તો આ હતા આયાત અવેજીકરણના ફાયદા, એનું મહત્ત્વ, જે કોઈ પણ રાષ્ટ્રના વિકાસને એની ચરમસીમાઓ સુધી લઈ જાય છે। કોઈ પણ રાષ્ટ્ર વધુને વધુ વિકાસ પામે એવું માનવામાં આવે છે અને એટલા માટે જ આપણે આ નીતિ અપનાવી છે કે જેથી આપણો દેશ વિદેશી હુંડિયામણ વધુને વધુ લાવી શકે, એની બચત કરી શકે, ઝડપથી ઔદ્યોગિક વિકાસ થાય, લોકોને રોજગારી મળે તો લોકોની આવક વધશે, આપણા દેશનો આર્થિક વિકાસ ચિરકાળ રહે અને લેણદેણની તુલનાને આપણે એકદમ સ્થિર બનાવી શકીએ છીએ। આ બધું જ આયાત અવેજીકરણના એક મહત્ત્વના ભાગ તરીકે લેવામાં આવે છે, એક મહત્ત્વના હિસ્સા તરીકે લેવામાં આવે છે અને એટલા માટે આપણે આ નીતિને અપનાવી છે કે જેથી આપણે સારામાં સારા પરિણામો પ્રાપ્ત કરી શકીએ। એ માટે આપણે આયાત અવેજીકરણની તેમ છતાંય કેટલીક મર્યાદાઓ પણ છે જે આપણે સ્વીકારવી રહી, કારણ કે કોઈ પણ સિસ્ટમના જેમ ફાયદા હોય છે એમ ગેરફાયદા પણ
હોય છે. દરેક સિસ્ટમ સિક્કાની બે બાજુઓ જેવી હોય છે. બરાબર. જોઈએ એની મર્યાદાઓ. પ્રોફેસર BR સિનોયના કહેવા મુજબ આ નીતિથી દેશના સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકતો નથી, તેનો દુર્વ્યય થાય છે, કારણ કે તેનાથી ખર્ચાળ અને બિનકાર્યક્ષમ એકમો અસ્તિત્વમાં આવે છે. એટલે આ બાબત આપણે ધ્યાનમાં રાખીએ. આમેય આપણી પાસે રિસોર્સિસની બહુ કમી છે, મર્યાદિત રિસોર્સિસ છે, જેના દ્વારા આપણે મેક્સિમમ વિકાસ સાધવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ આયાત અવેજીકરણ દ્વારા એ શક્ય બનતું નથી, અને એટલા માટે એમણે અહીં રજૂઆત કરેલી છે. વિદેશી હુંડિયામણની બચત થાય છે એ માની લેવું પણ જરૂરી નથી. એકદમ ભ્રામક ખ્યાલ આ છે, કારણ કે જો આટલી મહેનત આપણે નિકાસ પ્રોત્સાહન માટે કરી હોત તો આપણે વધુ વિદેશી હુંડિયામણ કમાઈ શક્યા હોત. બરાબર. આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે. રોલ પ્રેબિસના મતે વિકાસશીલ દેશોમાં વિકાસને ઉત્તેજન આપવાના એક સાધન તરીકે આયાત અવેજીકરણ સફળ નીતિ નથી, કારણ કે આ દેશો આમ પણ અતિવસ્તીથી પીડાય છે, એટલે વ્યવસ્થિત માલનું પ્રોડક્શન નથી થતું, અને સામે સામે ગ્રાહકોને ગુણવત્તાવાળી ચીજ વસ્તુઓ નથી મળતી. એટલે ગ્રાહકો સ્વદેશી ચીજ વસ્તુઓ છોડી અને વિદેશી વસ્તુઓ તરફ દોરવાઈ જતા હોય છે. એટલે ભારત જેવા વિકાસશીલ રાષ્ટ્રોમાં નીતિ સફળ થઈ શકી નથી. જે દરે વિકાસ ઔદ્યોગિક દર વધવો જોઈએ એ દરે વધતો નથી, કારણ કે અમુક જરૂરી વસ્તુઓની આયાતો અવેજીકરણને લીધે થઈ શકતી નથી. ગ્રાહકોનું શોષણ થાય છે, કારણ કે અહીં ઊંચી કિંમતવાળી અને નીચી ગુણવત્તાવાળી વસ્તુઓનું ઉત્પાદન થાય છે, જેથી ગ્રાહકોને જે પ્રકારનો માલ જોઈતો હોય એ માલ મળતો નથી, અને ગ્રાહકોનું આર્થિક અને સામાજિક શોષણ કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં નજીવા એક જ અવેજીકરણ માટે આપણે વધુ પડતી શક્તિઓનો ઉપયોગ કરી લઈએ છીએ. એના કરતાં બીજા ક્ષેત્રમાં એ શક્તિઓને રોકી હોત તો આપણે વધુ ફાયદો મેળવી શક્યા હોત, પણ આપણે અફસોસ એવું કરી શક્યા નથી. આયાત અવેજીકરણને કારણે દાણચોરી, લાંચ રૂશ્વત વગેરેને આડકતરી રીતે પ્રોત્સાહન મળે છે, જેનાથી આપણું સામાજિક ખર્ચ ખૂબ જ ઊંચું આવે છે, અને આપણે ધાર્યા પરિણામો પ્રાપ્ત કરી શકતા નથી. આવી નીતિ અપનાવવા છતાં આપણા દેશની લેણદેણની તુલાની ખાત દિન પ્રતિદિન, વર્ષ દર વર્ષ સતત વધતી જ જાય છે, અને આ પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી હજી આપણે બહાર આવી શક્યા નથી. આગળ આપણે જોઈએ આયાત અવેજીકરણની નીતિનો અમલ કેવી રીતે થાય છે. તેનો સૈદ્ધાંતિક સ્વીકાર આપણે પ્રથમ પંચવર્ષીય સુધી તો કરેલો નહોતો, પણ 1957માં વિદેશી હુંડિયામણની કટોકટી ઊભી થઈ ત્યારે આપણે આ નીતિનો અમલ કર્યો. બરાબર. તમે જોયું ને, કોઈ મુશ્કેલી આવે ને એટલે જ કોઈ નવી નીતિ આવે, અને એને અમલમાં મૂકો ત્યારે ખબર પડે કે આ નીતિના શું ફાયદા છે અને શું ગેરફાયદા છે. એટલે એનો માત્ર સૈદ્ધાંતિક સ્વીકાર જ થયો. શું કામ? કારણ કે પ્રથમ કેટલીક પંચવર્ષીય યોજનાઓ દરમિયાન આપણે જેટલો ઈચ્છતા હતા, જેટલો એક્સપેક્ટ કર્યો હતો, એટલો ડેવલપમેન્ટ આપણે કરી શક્યા નહોતા. એટલે આપણે ધ્યાનમાં રાખવાનું રહે છે. એટલે મેં તમને કીધું એમ 1957 પછી આ તબક્કો શરૂ થયેલો છે. ત્યારબાદ વ્યવસ્થિત સ્વીકાર કર્યો, જેમાં આર્થિક નિર્ભરતા અને સ્વાવલંબન નીતિ પર ભાર મુકાયેલો છે. જ્યારે ત્રીજી યોજનામાં વિદેશી હુંડિયામણની કટોકટી, વિદેશી આક્રમણ, વિદેશી સહાય અંગે અનિશ્ચિતતા વગેરે બાબતોને આ નીતિને કારણે મહત્ત્વ આપવામાં આવ્યું છે. બરાબર. શરૂઆતનો તબક્કો વપરાશી વસ્તુઓનું ઉત્પાદન, જેમ કે ખનિજ તેલ, રાસાયણિક ખાતર, રસાયણો, ખાદ્ય તેલ, પેપર અને અન્ય વપરાશી વસ્તુઓનું ઘર આંગણે ઉત્પાદન થાય એને મહત્ત્વ આપવામાં આવ્યું હતું. એના પર ભાર મૂકવામાં આવ્યો હતો. ખાસ કરીને દેશના વિકાસ માટે અગ્રતાક્રમ ધરાવતી હોય એવી વસ્તુઓના ઉત્પાદનને શરૂઆતના તબક્કા દરમિયાન ધ્યાનમાં રાખવામાં આવેલ છે. જ્યારે બીજો તબક્કો મૂડી સાધનોનું ઉત્પાદન, જેમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ જેવા અનેક ઉદ્યોગો માટે જોઈતી યંત્ર સામગ્રી આપણે ઘર આંગણે પેદા કરી શકીએ એવી ક્ષમતા ઊભી કરવાનો ઉદ્દેશ હતો. જ્યારે ત્રીજો તબક્કો ટેકનોલોજીના વિકાસ તેનો હતો. વધુ પડતી ટેકનોલોજી માટે વિદેશ પર આધાર ન રાખવો પડે તે માટે આ પ્રકારની ટેકનોલોજીનો દેશમાં જ વિકાસ થાય અને દેશમાં જેનું ઉત્પાદન થાય એવા મેક્સિમમ પ્રયાસો કરવામાં આવ્યા છે. એ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની. આ તબક્કાઓનો અમલ છે એ જ આયાત અવેજીકરણનો સૌથી અગત્યનો પાઠ છે. વપરાશી વસ્તુનું ઉત્પાદન, મૂડી સાધનોનું ઉત્પાદન,
ટેકનોલોજીનો વિકાસ. ભારતમાં નાણાંના અવમૂલ્યન દ્વારા 1966 પછી આ નીતિનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ધાતુઓની અવેજી, ધાતુઓના ઉપયોગ, ઇજનેરી ઉદ્યોગ, એન્ટીબાયોટિક્સ વગેરેમાં નીતિનો અમલ થયો હતો. આયાત નીતિમાં અવેજીકરણ નીતિને ખાસ મહત્વ ચોથી પંચવર્ષીય યોજનાઓથી આપવામાં આવ્યું હતું, જેના કેટલાક સારા પરિણામો પણ આપણને મળ્યા છે, કેટલાક ખરાબ પરિણામો પણ આપણને મળ્યા છે. એનું મહત્વ પણ ઘણું આપણા માટે છે અને એની કેટલીક મર્યાદાઓ પણ આપણે સ્વીકારવી રહીએ. આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. બરાબર. કઈ બાબતો? વપરાશી વસ્તુનું ઉત્પાદન, મૂડી સાધનોનું ઉત્પાદન અને ટેકનોલોજીનો વિકાસ. તેમ છતાંય આ નીતિ આપણે જેટલા સંપૂર્ણ પરિણામો જોતા હોય આપી શકી નથી, પણ તમને આપી કેમ છે? કારણ કે પરીક્ષામાં આ પ્રશ્ન વારંવાર પૂછાયેલો છે. આ પાઠમાંથી સૌથી અગત્યનો પ્રશ્ન આ જ છે, આયાત અવેજીકરણની નીતિ. એટલે આપણે એ જ શીખવાનો પ્રયત્ન કરવાનો છે. આ પાઠનો સૌથી આઈએમપી ક્વેશ્ચન છે. આ પહેલો પાર્ટ, આ પાર્ટ પૂરો કરીએ છીએ. હજી ખૂબ મોટો પાર્ટ છે. થોડુંક આપણે હજી આગળ 2012 પછીની નીતિનો પણ અભ્યાસ વ્યવસ્થિત રીતે કરવાનો છે, જે આ જ યુનિટમાં તમને આપેલો છે. મોટો પાઠ હોવાથી સમગ્ર યુનિટને મેં 2 ભાગમાં વહેંચી દીધું છે કે જેથી તમે સરળતાથી સમજી શકો અને પાકું પણ વ્યવસ્થિત કરી શકો. તમને અહીંયા જે મુદ્દા આપ્યા છે એ મુદ્દા સર જો તમે વાંચશો અને પેપરમાં આ રીતે લખશો તો તમને લખવામાં સરળતા રહેશે, વાંચવામાં સરળતા રહેશે અને ઓછી મહેનતે તમે વધુ માર્ક્સ પ્રાપ્ત કરી શકશો. અને એટલા માટે આપણે આ નીતિનો ઉપયોગ આ મેથડનો ઉપયોગ કર્યો છે. પછી એ સારી છે કે ખરાબ એનો ફીડબેક તમારે મને આપવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, બી સેફ, બી એટ હોમ. બહુ બહાર આટા ન મારતા. તમારા ફેમિલીના મેમ્બર્સનું ધ્યાન રાખજો. કોરોના ખૂબ જ ઝડપથી પોતાનો કાળો પગ બધાના ઘરે કરી રહ્યું છે. આવા સંજોગોમાં બને એટલું તમારું અને તમારા ફેમિલીનું ખાસ ધ્યાન રાખજો. સોશિયલ ડિસ્ટન્સિંગ રાખજો, પણ ઇમોશનલ ડિસ્ટન્સિંગ ના રાખતા. માસ્ક પહેરજો, સેનિટાઈઝનો ઉપયોગ કરજો, વારે ઘડીએ હાથ ધોજો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી કોઈ આવી વ્યક્તિ હોય તો એને દૂરથી મદદ કરવાનું ભૂલતા નહીં. ઘણા લોકો આજકાલ પોતાના સ્વજનો ધીમે ધીમે ગુમાવી રહ્યા છે કોરોનાને કારણે. હજી આગળ શું થશે એ કોઈને ખબર નથી, પણ એટલી ખબર છે કે આપણે સતત ભણતા રહેવાનું છે કે જેથી આપણે આપણા ભાવિનું ઘડતર કરી શકીએ. તો ભણતા રહીએ, ખૂબ પ્રેમથી વાંચતા રહીએ. આવા નવરાશના સમયમાં નવી નવી બાબતો શીખતા જઈએ અને એ શીખેલી બાબતોનો ભવિષ્યને ધ્યાનમાં રાખીને ઉપયોગ કરતા રહીએ. ઓકે ફ્રેન્ડ, ટીલ ધેન ગુડ બાય. નેક્સ્ટ ટાઈમ ચેપ્ટર 3નો બીજો પાર્ટ આપણે જોઈશું.